હું નીલમ મિસ્ત્રી અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાટી આપણે ધોરણ 10 ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ વિશે આગળના ટોપિકમાં પ્રસ્તાવના જોઈ રહ્યા છીએ। હવે આપણે આગળ જોઈએ તો આપણે હવે મેઇન ટોપિક સ્ટાર્ટ થાય છે જૈવિક ક્રિયાઓ। તો જૈવિક ક્રિયાઓ એટલે શું? તો આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા છે કે આપણા શરીરમાં વિવિધ ક્રિયાઓ થતી હોય છે, જેમ કે પાચન ક્રિયા છે, શ્વસન ક્રિયા છે, રુધિરાભિસંધાન ક્રિયા છે, ઉત્સર્જન ક્રિયા છે। તો આ બધી જે ક્રિયાઓ આપણા શરીરમાં જે ક્રિયાઓ થાય છે એ દરેક ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ। અને આ દરેક જે ક્રિયાઓ આપણા શરીરમાં થાય છે એ આપણા શરીરના રક્ષણ તેમજ સમારકામ માટે જરૂરી છે, બરાબર। આમ જૈવિક ક્રિયાની જો આપણે વ્યાખ્યા કેવી હોય તો જૈવિક ક્રિયા કોને કહેવામાં આવશે? તો એવી બધી ક્રિયાઓ કે જે સામૂહિક રીતે જાળવણી અથવા તો આપણે રક્ષણ પણ કહી શકીએ, જાળવણી અથવા તો રક્ષણનું કાર્ય કરે તેની જૈવિક ક્રિયાઓ જૈવિક ક્રિયાની વ્યાખ્યા શું હશે? તો એ બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રીતે આપણા શરીરનું જાળવણી તો કોની? આપણા શરીરની જાળવણી કે રક્ષણનું કાર્ય કરતી હોય તે બધી જ ક્રિયાને કઈ ક્રિયા કહેવામાં આવશે? જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે। અને આ જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ સદંતર ચાલતી રહે છે। એટલે કે આપણે કંઈક કામ કરતા હોઈએ, દોડતા હોઈએ, વાંચતા હોઈએ, લખતા હોઈએ, તમે વર્ગખંડમાં બેઠા હોય તે સમયે પણ આ જે ક્રિયાઓ છે જૈવિક ક્રિયાઓ એ આપણા શરીરમાં ચાલતી જ રહે છે। હવે જરૂરી નથી કે આપણે કંઈ કામ કરતા હોઈએ કે ત્યારે જ આપણે સૂઈ જઈએ છીએ, આરામ કરતા હોઈએ છીએ, તો તે સમયે પણ આ ક્રિયાઓ ચાલતી રહેતી હોય છે। તો આપણા શરીરમાં જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ સદંતર ચાલતી રહે છે। તો એ જૈવિક ક્રિયાઓ ચાલુ રહેવા માટે શાની જરૂર હોય છે? તો આપણા શરીરને ઊર્જાની જરૂર હોય છે। શાની જરૂર હોય છે? જૈવિક ક્રિયા માટે ઊર્જાની, બરાબર। તો હવે આ જે ઊર્જા છે એ ઊર્જા આપણે ક્યાંથી મેળવીશું? તો આપણે બધાને જ ખબર છે આપણે ઊર્જા એટલે કે શક્તિ મેળવવા માટે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। ખોરાક અથવા તો આહાર લઈને આપણે શક્તિ અથવા તો ઊર્જા મેળવીએ છીએ। આમ ખોરાક દ્વારા આપણે જે ઊર્જા મેળવીએ છીએ અથવા તો શક્તિ મેળવીએ છીએ એને આપણે શું કહીએ છીએ? પોષણ કહીએ છીએ, બરાબર। તો એ પોષણની વ્યાખ્યા શું થશે? તો ઊર્જાના સ્ત્રોતો એટલે કે ખોરાક આવી શકે અથવા તો આહાર આવી શકે। તો ઊર્જાના સ્ત્રોતો કે જે બહારથી શરીરની અંદર દાખલ કરીને ઊર્જા મેળવવાની પ્રક્રિયાને શું કહેશે? પોષણ કહેવામાં આવે છે। તો અહીં બીજી વ્યાખ્યા મળી ગઈ આપણને પોષણ। આ જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા છે અને આ જે વ્યાખ્યા છે એ પોષણની વ્યાખ્યા છે, બરાબર। તો પોષણની વ્યાખ્યા શું થશે? તો પોષણ મેળવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો ખોરાકનો ઉપયોગ કરીએ છીએ અથવા તો આપણે એવું કહી શકીએ આહાર લઈએ છીએ તો આપણે મોં વાટે લઈએ છીએ, બરાબર। એટલે કે બહારથી શરીરની અંદર દાખલ થાય છે અને જે ખોરાક અથવા તો આહાર લઈએ છીએ તો એનું શું થશે? આપણા શરીરમાં પાચનની ક્રિયા થશે અને પાચનની ક્રિયા દ્વારા આપણને શું મળશે? ઊર્જા મળે છે। તો આ રીતે જે આપણે ઊર્જા મેળવવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવશે? પોષણ કહેવામાં આવે છે, બરાબર। તો હવે આપણા શરીર માટે આપણે જે પોષણ મેળવીએ છીએ માત્ર એ પોષણ જરૂરી નથી, પણ જે પોષણ મેળવીએ છીએ એ પોષણના આધારે આપણા શરીરની વૃદ્ધિ પણ થવી જરૂરી છે।
બરાબર। અને આપણા શરીરને વૃદ્ધિ માટે આપણે માત્ર ખોરાક લઈએ તો એ ખોરાક નહીં પણ બીજા અન્ય પોષક તત્વો પણ જરૂરી હોય છે, જે આપણને શેમાંથી મળી રહેશે તો પૃથ્વી પર જે વિવિધ ઉર્જા સ્ત્રોતો આવેલા હોય છે એમાંથી આપણે મેળવી શકીએ છીએ। અને આ જે મોટે ભાગના જે પૃથ્વી પર જે ઉર્જા સ્ત્રોતો આવેલા છે એ કાર્બનિક સંયોજનોના બનેલા હોય છે, બરાબર। એટલે આપણે જે ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરીએ છીએ એ મોટે ભાગે શાના બનેલા હોય છે તો કાર્બનના બનેલા હોય છે। આમ દરેક સજીવની જે કાર્બન તરીકે કાર્બનિક સંયોજનો સ્વરૂપે જે પોષણ મેળવવાની કે આહાર મેળવવાની જે પદ્ધતિ છે એ કેવી હશે જુદી જુદી। કોના આધારે તો કાર્બનની જટિલતાના આધારે। આમ દરેક સજીવ કાર્બનની જટિલતાના આધારે જુદી જુદી રીતે અથવા તો ભિન્ન ભિન્ન રીતે પોષણ મેળવે છે। ચાલો હવે અહીંયા પોષણની ચર્ચા થઈ ગઈ। હવે પોષણ દ્વારા આપણે ઉર્જા મેળવીએ છીએ એવું કહીએ છીએ, બરાબર। એટલે કે પોષણની ક્રિયા થાય એટલે પાચન ક્રિયા થાય તો તેના દ્વારા પોષણ મળશે। પોષણ એટલે કે પોષક દ્રવ્યો મળે છે અને એ પોષક દ્રવ્યોમાંથી આપણને શું મળે છે ઉર્જા મળે છે, બરાબર। તો આ જે પોષક દ્રવ્ય છે એ પોષક દ્રવ્યોનું વિઘટન થાય તો જ આપણને શું મળશે ઉર્જા મળે છે। તો આ વિઘટનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે શું જરૂરી છે તો ઓક્સિજન જરૂરી છે, બરાબર। અને આ રીતે જો વિઘટનની પ્રક્રિયા થાય છે તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું શ્વસનની પ્રક્રિયા। શ્વસન, બરાબર। એટલે કે અહીંયા જે શ્વસનની આપણે ચર્ચા કરવાના છે તો આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એની અહીંયા ચર્ચા આવશે નહીં, પણ શ્વસનની ક્રિયા એટલે કે કોષમાં થતી પ્રક્રિયા જેને આપણે કઈ પ્રક્રિયા કહીશું શ્વસન પ્રક્રિયા અથવા તો એને કોષીય શ્વસન પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવશે કોષીય શ્વસન, કે જેમાં શું થાય છે તો આપણે જે પોષક દ્રવ્યો મેળવીએ છીએ પોષણ દ્વારા જે પોષક દ્રવ્યો મેળવશું અથવા તો એ પોષક દ્રવ્યને આપણે ઊર્જાના સ્ત્રોતો પણ કહીએ છીએ, બરાબર। તો એ પોષક દ્રવ્યોનું શું થશે વિઘટન થશે, બરાબર। અને વિઘટનની પ્રક્રિયા દ્વારા આપણને શું મળશે ઊર્જા મળે છે। તો આ જે પોષક દ્રવ્યોની જે વિઘટનની પ્રક્રિયા થાય છે એ વિઘટનની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે શ્વસન પ્રક્રિયા કહેવામાં આવે છે। અને આ જે પ્રક્રિયા છે એ કોષમાં થતી પ્રક્રિયા છે એટલે એને શું કહેવામાં આવશે કોષીય શ્વસન કહેવામાં આવે છે, બરાબર। તો આ જે વિઘટનની પ્રક્રિયા થાય છે તો વિઘટનની પ્રક્રિયા માટે આપણા શરીરમાં મહદઅંશે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા કઈ કઈ પ્રક્રિયા તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આપણા શરીરમાં થતી હોય છે। અને મોટે ભાગે જે પોષક દ્રવ્યોનું વિઘટનની પ્રક્રિયા થાય છે વિઘટનની પ્રક્રિયા માટે ઓક્સિડેશન પ્રક્રિયા મહત્વની હોય છે। એટલે કે આપણે નાક દ્વારા ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ તો એ ઓક્સિજન ફેફસા દ્વારા રુધિરમાં ભળે છે ફેફસામાંથી અને રુધિર દ્વારા આપણા શરીરના દરેક કોષો સુધી ઓક્સિજન પહોંચે છે। તો ત્યાં જે પોષક દ્રવ્યો જે તે અંગોને મળેલા હોય છે એ પોષક દ્રવ્યો એ ઓક્સિજનની હાજરીમાં એ પોષક દ્રવ્યો શું થાય છે વિઘટન થાય છે અને વિઘટન દ્વારા જે તે પોષક દ્રવ્યો જે તે અંગોને પ્રાપ્ત થતા હોય છે। આમ વિઘટનની પ્રક્રિયા માટે ઓક્સિડેશનની પ્રક્રિયા જરૂરી છે। આમ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો તે પ્રક્રિયા દરમિયાન આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે। તે કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે નાક વાટે શરીરની બહાર ફરીથી નિકાલ કરીએ છીએ। તો આ રીતે આપણા શરીરમાં કોષીય શ્વસન એટલે કે શ્વસનની પ્રક્રિયા થતી હોય છે। હવે શ્વસનની પ્રક્રિયા જોઈ લીધી, ત્યારબાદ હવે આવશે વહન અને ઉત્સર્જન। અને આ વહનની જે આપણે ચર્ચા કરશું એમાં પ્રસરણની પણ ચર્ચા આવશે, બરાબર। તો પહેલા આપણે જોઈ લઈએ કે પ્રસરણ, બરાબર। તો પ્રસરણ એટલે કે એક દ્રવ્યનું એક સ્થાનેથી બીજા સ્થાને શું થાય એનું સ્થાનાંતર થાય તેને આપણે શું કહીશું પ્રસરણ કહીશું। આપણે ઉદાહરણ લઈ લઈએ અમીબા। અમીબા અનિયમિત આકારનો એક કોષીય સજીવ છે એ આપણને બધાને ખબર જ છે, બરાબર। તો આ જે અમીબા છે એ અમીબા પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે। અમીબાની જે કોષીય સપાટી છે એ
પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે, બરાબર। અને અમીબા એક કોષીય સજીવ છે, એટલે એમાં પાચન ક્રિયા માટેના કે શ્વસન ક્રિયા માટેના કે ઉત્સર્જન ક્રિયા માટેના જુદા જુદા અંગો જે રીતે આપણા શરીરમાં આવેલા છે એવા અંગો અમીબામાં આવેલા હોતા નથી, બરાબર। તો હવે આ જે અમીબા છે એને વાયુની આપણે કરવી હોય, ખોરાક ગ્રહણ કરવો હોય કે પછી પાચન ક્રિયા દરમિયાન જે ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થાય છે એનો નિકાલ કરવો હોય તો એ કેવી રીતે કરશે? તો અમીબા એક કોષીય સજીવ છે અને એની જે કોષીય સપાટી છે પર્યાવરણના સીધા સંપર્કમાં છે, તો આ દરેક જે પ્રક્રિયા છે દરેક પ્રક્રિયા અમીબા જે બાહ્ય સપાટી છે એની કોષીય સપાટી એના દ્વારા જ આ દરેક પ્રક્રિયા કરે છે। એટલે કે વાયુની આપણે હોય અથવા તો આપણે એવું કહી શકીએ વાયુ વિનિમયની ક્રિયા, ખોરાક ગ્રહણની ક્રિયા હોય કે પછી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ હોય। ઉત્સર્ગ દ્રવ્ય એટલે તો શું આપણને ખ્યાલ હશે કે આપણા શરીરમાં જે પોષણ પાચનની ક્રિયા દરમિયાન જે નકામો કચરો ઉત્પન્ન થાય છે એ નકામા કચરાને આપણે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। તો એવી રીતે અમીબામાં પણ પાચનની ક્રિયા થાય છે, તો પાચનની ક્રિયા દરમિયાન જે નકામો કચરો વધેલો અપાચિત ખોરાક હશે એને આપણે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। તો આ બધી જે પ્રક્રિયા છે અમીબા કેવી રીતે કરે છે? તો કોષીય સપાટી દ્વારા કરે છે, બરાબર। તો આ રીતે જે એમાં પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કેવી કહેવાશે? તો સાદું પ્રસરણ કહેવાશે। કેવું કહેવાશે? સાદી પ્રસરણ, બરાબર। એટલે કે સાદા પ્રસરણની પ્રક્રિયા દ્વારા અમીબા આ દરેક પ્રક્રિયા કરે છે, પરંતુ એ કેવું સજીવ છે? એક કોષીય સજીવ। આ તો એક કોષીય સજીવની ચર્ચા થઈ, પણ આપણી ચર્ચા કરીએ તો આપણે તો બહુકોષીય સજીવમાં આવીએ, બરાબર। આપણો સમાવેશ શેમાં થાય? બહુકોષીય સજીવમાં। તો હવે આપણા શરીરમાં દરેક હવે આપણે પોષક દ્રવ્ય મેળવીએ છીએ તો આપણને ખબર છે આપણે મુખ દ્વારા ખોરાક ગ્રહણ કરીએ, બરાબર। અને એના પાચનની જે ક્રિયા થાય છે આ પાચન તંત્રમાં થાય, એટલે કે આપણા જઠરમાંથી આંતરડામાં ખોરાકનું પાચનની ક્રિયા થાય છે, બરાબર। હવે પાચનની ક્રિયા આંતરડામાં અને જઠરમાં થાય છે ત્યાં પોષક દ્રવ્ય આપણને મળે છે, તો એ જે પોષક દ્રવ્ય આપણને છૂટા પડેલા મળે છે એ પોષક દ્રવ્ય આપણને શરીરના દરેક અંગો એટલે કે માથાથી લઈ પગ સુધી જેટલા પણ અંગો આવેલા હોય, જેટલા કોષો આવેલા હોય એ દરેકને પોષક દ્રવ્યની જરૂરિયાત હોય, તો પછી એનું વહન કેવી રીતે થાય, બરાબર। તો આ જે પોષક દ્રવ્યો હોય છે એ પોષક દ્રવ્યો આંતરડામાં રુધિરમાં ભળે છે, એટલે કે રુધિરમાં એનું શોષણ થાય છે અને ત્યાંથી રુધિર દ્વારા એ આપણા શરીરના દરેક અંગો અને દરેક કોષો સુધી પહોંચતું હોય છે, બરાબર। આમ આપણા શરીરમાં દરેક પોષક દ્રવ્યો અથવા તો ઓક્સિજનની ચર્ચા કરીએ તો ઓક્સિજન પણ આપણા શરીરમાં એક વિશિષ્ટ તંત્ર દ્વારા શું થાય છે? એનું વહન થાય છે અને દરેક અંગો અને કોષો સુધી પહોંચે છે। આમ આપણા શરીરમાં દરેક કાર્યો માટે જુદા જુદા અંગો વિશિષ્ટ અંગો આવેલા છે, જેમ કે આપણે શીખી ગયેલા છે કે પાચન માટે પાચન તંત્ર આવેલું છે, ઉત્સર્જન માટે ઉત્સર્જન તંત્ર આવેલું છે, રુધિરના વહન માટે રુધિરાભિસરણ તંત્ર આવેલું છે વગેરે, બરાબર। આમ બહુકોષીય સજીવમાં દરેક વિશિષ્ટ કાર્યો માટે વિશિષ્ટ અંગો આવેલા હોય છે। આમ પ્રસરણ માટે પણ એક પદાર્થનું બીજા અંગ અથવા તો બીજા કોષો સુધી પ્રસરણ થાય એના માટે શું આવેલું હોય છે? તો વહન તંત્ર આવેલું હોય છે, જેના દ્વારા શું થાય છે? તો જેના દ્વારા આપણા શરીરના દરેક અંગોને દરેક કોષોને જે પોષક દ્રવ્યોની જરૂરિયાત હોય એ વહન તંત્ર દ્વારા પહોંચાડવામાં આવે છે। આ જે વહન તંત્રની ચર્ચા, હવે આપણે ઉત્સર્જનની વાત કરીએ, બરાબર। તો ઉત્સર્જન એટલે ઉત્સર્જન તંત્રમાં એનું કાર્ય શું? તો આપણે કીધું કે આપણા શરીરમાં જે પાચન ક્રિયા થાય છે એ પાચન ક્રિયા દરમિયાન ઊર્જા ઉત્પન્ન થાય છે, બરાબર। પોષક દ્રવ્યોનું વિઘટન થાય તે દરમિયાન ઊર્જા ઉત્પન્ન થાય છે, તો એ પોષક દ્રવ્યોના વિઘટન સમયે ઊર્જા ઉત્પન્ન થાય પ્લસ સાથે નકામો કચરો પણ ઉત્પન્ન થાય છે, અને
આ જે નકામો કચરો ઉત્પન્ન થાય તેને આપણે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. બરાબર? જે કેવું હોય છે આપણા શરીર માટે હાનિકારક હોય છે, ઝેરી હોય છે. બરાબર? તો આ જો નકામો કચરો હોય એ નકામો કચરો એટલે કે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. જો એનો નિકાલ આપણા શરીરમાંથી ન થાય તો એ આપણા માટે ખૂબ જ હાનિકારક હોય છે. આપણા શરીરનું આખું જે તંત્ર હોય છે એ ખોરવાઈ જાય છે અને એના કારણે ક્યારેક મૃત્યુ પણ શક્ય બને છે. બરાબર? આ જે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય છે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. અને એ ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ માટે આપણા શરીરમાં વિશિષ્ટ તંત્ર આવેલું હોય છે જેને શું કહેવામાં આવશે? ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. બરાબર? હવે આપણા શરીરમાં ઉત્પન્ન થતા જે ઉત્સર્ગ દ્રવ્ય છે કયા સ્વરૂપે હશે? તો આપણને દરેકને ખબર છે કે આપણા શરીરમાં પાચન ક્રિયા દરમિયાન અપાચિત ખોરાક, વધેલો ખોરાક જે બચેલો હોય છે એ અપાચિત ખોરાક મળાશયમાં એકઠો થાય છે અને ત્યાંથી મળદ્વાર દ્વારા આપણા શરીરની બહાર નિકાલ થતો હોય છે. આ ઉપરાંત આપણે રુધિરના ગાળણની ક્રિયા થાય છે મૂત્રપિંડમાં. તો રુધિરના ગાળણની ક્રિયા દરમિયાન જે મૂત્ર બને છે એ મૂત્રમાર્ગ વાટે શરીરની બહાર નિકાલ થાય છે. તો એ બધા શું છે? આપણા શરીરમાં ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્ય છે. આ ઉપરાંત વિવિધ રાસાયણિક પ્રક્રિયા થાય છે, જીવ રાસાયણિક પ્રક્રિયા. તો તે દરમિયાન શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો તે પણ એક પ્રકારનો ઉત્સર્ગ દ્રવ્ય જ કહેવાય. તો તેને આપણે નાક વાટે બહાર કાઢીએ છીએ. અને બીજું પરસેવો આપણને દરેકને થાય છે. બરાબર? તો આ જે પરસેવો એટલે કે વધારાનું જે પાણી છે એ પણ આપણા શરીર માટે ઉત્સર્ગ દ્રવ્ય છે, જે પણ આપણી જે શરીરની ચામડી હોય છે ચામડી દ્વારા પરસેવા સ્વરૂપે એનો નિકાલ થતો હોય છે. આમ આપણે આ ચેપ્ટરમાં જૈવિક ક્રિયાઓના સ્વરૂપે આપણે કઈ કઈ ક્રિયા જોવાના છે? તો પોષણ જોવાના છે, શ્વસન જોવાના છે, વહન જોવાના છે અને ઉત્સર્જન તંત્ર વિશે ચર્ચા કરવાના છે. જે હવે ડિટેલમાં આપણે નેક્સ્ટ એક પછી એક તંત્ર વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.